31મી ડિસેમ્બરની રાત્રે સમગ્ર દુનિયામાં વર્ષ 2007ને આવકારવા ડાન્સ અને ધમાલ મસ્તીમાં પૂરી દુનિયા ડૂબી હતી। ત્યારે નવા વર્ષની શરૂઆત વડીલો અને વૃદ્ધોની સેવા કરીને પણ કરી શકાય છે તેવો સંદેશ અમદાવાદની સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓએ આપ્યો હતો। વર્ષ 2007 ને વેલકમ કહેવા સમગ્ર દુનિયાની સાથે ભારતમાં પણ ધમાકાભેર ઉજવણી થઈ હતી। આજની યુવા પેઢી ન્યૂ યર પાર્ટીની ઉજવણી કરવા ડિસ્કોથેક અને ક્લબમાં ડીજેના તાલે ઝૂમવાનું વધુ પસંદ કરે છે। ત્યારે એવા પણ કેટલાક કોલેજોને છે કે વર્ષનો પ્રથમ દિવસ વડીલ વૃદ્ધોની સેવા કરીને પસાર કરે છે। અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ સાથે નારણપુરાના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી। વિદ્યાર્થીઓએ વૃદ્ધોને જમવાનું પીરસ્યું, તેમના રૂમની સફાઈ કરી અને વૃદ્ધોના અનુભવો સાંભળ્યા હતા। એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાશ્રમના વડીલોની આંખો હર્ષથી છલકાઈ ગઈ હતી। પોતાના પૌત્રો તેમને વર્ષો પછી મળવા આવ્યા હોય તેવો આનંદ તેમના ચહેરા પર દેખાતો હતો। વડીલોએ આજની પેઢીને સંદેશો આપ્યો હતો કે ક્યારેય પોતાના મા બાપને ભૂલશો નહીં। અહીંયા તમે બધા એટલે અમને બહુ સારું લાગ્યું। અમને એમ થયું કે આ અમારા જ છોકરાઓ છે અને અમારા છોકરાઓ કેવા લાગે છે એવું અમને લાગતું હતું કે આવા છોકરાઓ અમારા જ હોય તો અમને કેટલું સારું, એવું અમને અમારા છોકરાઓ બહુ જ યાદ આવી ગયા અને અમને દુઃખ થવા માંડ્યું કે અમારા છોકરા કેવા તમારે અહીંયા આવવું પડ્યું, એવું અમારા મનને ઘણું દુઃખ થઈ ગયું અને તમને જોઈને અમને બહુ જ હરખ થઈ ગયો કે આ છોકરાઓ કેટલા સરસ છે અને કેવા એજ્યુકેટેડ ભણી ગણીને આગળ આવ્યા છે, એવું અમારા મનને થવા માંડ્યું। આજની તે હું સંદેશો એવો આપવા માગું છું કે હવેના જે છોકરાઓ છે એમને મા બાપ પ્રત્યે બહુ જ લાગણી રાખવી જોઈએ અને એમને વિચાર કરવો જોઈએ કે આપણા મા બાપે આપણને કેવું દુઃખ વેઠીને મોટા કર્યા છે, એ બધું એમને યાદ રાખવું જોઈએ અને એવી રીતે સારી રીતે એમને સાચવવા જોઈએ। વડીલો પાસેના અનુભવ અને તેમના જીવનની યાદો સાંભળી વિદ્યાર્થીઓ પણ ગદગદ થઈ ગયા હતા। આ એક દિવસની મુલાકાત બાદ વિદ્યાર્થીઓએ માતા પિતા અને વડીલોને ક્યારેય વૃદ્ધાશ્રમમાં ન ધકેલવા પ્રતિજ્ઞા લીધી હતી। હું તો એટલું જ કહેવા માંગીશ કે જે અત્યારના જે લોકોના અહીંયા સગાવાલા અથવા તો પેરેન્ટ્સ રહે છે તો એ માણસોને હું એવું કહીશ કે તમે તમારા છોકરાઓ અથવા બાળકો છે એને લઈને અહીંયા એટલીસ્ટ મહિનામાં એકવાર તો આવો જ, જેથી કરીને એ છોકરાઓ છે ને જોવે અને ખબર પડે કે દાદા દાદીની હાલત શું છે અને ભવિષ્યમાં એના મમ્મી પપ્પા છે ને એને અહીંયા આવવાનો વારો ન આવે, એટલા માટે છોકરાને શક્ય હોય ને તો એક મહિને લઈને 100% આવો। કોલેજના પ્રિન્સિપાલ યોગેશ પંડ્યા જણાવે છે કે અભ્યાસની સાથે જીવનને ખૂબ નજીકથી સ્પર્શતા વિષયો અંગે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા આ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારની જે પેઢી જે છે, અત્યારના વિદ્યાર્થીઓ જે છે એ વેસ્ટર્ન રિવાજ સંસ્કૃતિ પ્રમાણે જાય છે, એટલે એવો અમારો વિચાર હતો કે બધા આના ઉપરથી કંઈક શીખ લે અને અમારા વિદ્યાર્થીઓ બધા મને પ્રોત્સાહિત કર્યા, એમના તરફથી જ મને આમંત્રણ મળ્યું, સર આવું આપણે કંઈક કરીએ, એટલા માટે થઈને ખાસ અહીંયા આવ્યા છે અને આમાંથી બધા વિદ્યાર્થીઓ શીખે અને પોતાના મા બાપને પોતાના કુટુંબમાં જ રાખે એવું જરૂરી છે। બહેનોય છે, દીકરીઓ છે, એમના સાસુ સસરાને છોડે નહીં એ એટલું જ જરૂરી છે અને 31st જે છે આ રીતે ન ઉજવાય, આખી રાત જાગવું ને ખર્ચા જુદી રીતે કરવા, એના કરતાં આવ્યા લોકો પાછળ ખર્ચ કરીએ તો કંઈક લેખે લાગે, એટલા માટે અમે અહીંયા આવ્યા છે। થેન્ક યુ। દુનિયાની ભીડમાં એકલવાયુ જીવન જીવતા આ વૃદ્ધોને સદાય તેમના સ્વજનોની યાદ આવતી હોય છે, પરંતુ તેમના સ્વજનો ખૂબ ઓછી દરકાર લેતા હોય છે। જ્યારે શાળા કોલેજના વિદ્યાર્થીઓ આ વૃદ્ધોને મળવા કે તેમની સાથે રમત રમવા, તેમની સેવા કરવા વૃદ્ધાશ્રમમાં આવે છે, ત્યારે આ વૃદ્ધો તેમને જ પોતાના સ્વજન માની તેમના પર હેત વરસાવે છે, જે સાચી માનવતાની ઓળખાણ છે। સિટી ન્યૂઝ માટે કેમેરામેન યોગેશ ઠક્કર સાથે મનોજ ખત્રી। નડિયાદના માતૃછાયા અનાથાલયમાં નવા વર્ષની ઉજવણીનો માહોલ કંઈક અલગ જ હતો। નડિયાદમાં યુવાનોએ ડિસ્કોથેક કે હોટલમાં